चंद्र परमात्मने
कृष्ण कन्हैया लाल की द्वारिकाधीश श्रीमद् भागवत એ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. વ્યાસજીએ 17 પુરાણોની રચના કરી, પણ પરમ શાંતિ ન મળતા એ વ્યાસજીએ નારદજીની પ્રેરણાથી આ 18મું શ્રીમદ્ ભાગવત મહાપુરાણની રચના કરી. માણસ જીવનમાં કેટલાય કર્મ કરે અને છતાંય શાંતિ ન મળે. સાંખ્ય શાસ્ત્રનો અભ્યાસ કરે, વ્યાકરણ શાસ્ત્રને ભણે, વેદ સ્વયં પરમાત્માનું રૂપ છે એનો અભ્યાસ કરે, અરે ગણિતના શાસ્ત્રનો હિસાબ મિનિટોમાં કરી આપે, પણ પરમ શાંતિ તો કેવલ હરિના ભજનમાં છે, એવો ભાવ અહીંયા વ્યાસજી માટે વ્યક્ત કરે છે. નહીં તો આવું હોય 17 પુરાણની રચના કર્યા પછી પરમ શાંતિની પ્રાપ્તિ થાય, પણ ત્યાં આજ્ઞા કરી કે જ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી જો ભક્તિનું હાથું ભેગું ન બાંધે ત્યાં સુધી શાંતિ મળતી નથી. અને શ્રીમદ ભાગવતજીમાં ભગવાન આ વેદ વ્યાસજીએ સકામ કર્મ, આપણી ઈચ્છાથી આપણને જે ફળ મળે એ ભાવથી કરીએ, કામના સાથે કરીએ એવા સકામ કર્મની ચર્ચા કરી છે. નિષ્કામ કર્મની ચર્ચા કરી છે. હું જે કરું છું એ ભગવાનને આપું છું, આ ભગવાન માટે કરું છું, હું ભગવાનનો છું, આ ભાવથી કામ કરીએ એ નિષ્કામ ભાવના છે. ભક્તિ જેમ વધતી જાય તેમ નિષ્કામ ભાવના પણ વધતી. શરૂઆતમાં આપણે બધા કર્મ કરીએ ત્યારે આપણને બધી ભાવના થાય કે મને આ વસ્તુ મળે, મને યશ મળે, મને કીર્તિ મળે, ધન મળે, અર્થ મળે. પણ અંતે વ્યાસજી એમ કહે છે કે મનુષ્યને પરમ શાંતિ માટે જો ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો શ્રીમદ ભાગવતજીના શરણે જવું પડે. એટલે એ નિષ્કામ ભક્તિ તરફ પ્રયાણ કરે છે. સિદ્ધ જ્ઞાન છે, આમાં સાધન ભક્તિ છે, અને છેલ્લે સાધ્ય એટલે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આવો આ દિવ્ય ગ્રંથ યસ્મિન પારમહંસ્યમેકમમલમ જ્ઞાનમ પરમ ગીયતે. ભાગવતજીના 7 નામ છે, એક નહીં. ભગવાનના 1000 નામ છે, પણ ભાગવતજીના 7 નામ છે. એક તો શ્રીમદ ભાગવત આપણે કહીએ છીએ મહાપુરાણ, જગત પ્રસિદ્ધ છે. પણ ભાગવતજીનો અધ્યાય પૂરો થાય એટલે એમાં આવે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ. આ પરમહંસોની સંહિતા છે એટલે પારમહંસી એક નામ આવ્યું. શ્રીમદ ભાગવત મહાપુરાણ બીજું નામ આવ્યું વૈયાસિક્યામ એટલે વૈયાસકી. વૈયાસકી શબ્દ છે એ વ્યાસજી માંથી બનાવેલી, વ્યાસજીએ બનાવી એટલે વૈયાસકીમાં વૈયાસક્યામ બનાવેલી સંહિતા છે. આ સંહિતા એટલે વેદમાં ભાગ આવે, બ્રાહ્મણ ભાગ આવે, આરણ્યક આવે, સંહિતા. પણ સંહિતા એ મૂળ ગ્રંથ છે. એમ ભાગવતજી એ પરમાત્માનો મૂળ ગ્રંથ છે, ભગવાનનું સ્વરૂપ છે. 18 સહસ્રી છે, 18,000 શ્લોકોથી ભરેલી એવું આ શ્રીમદ ભાગવત છે. એવી આ સંહિતા છે. પારમહંસ્યામ 18 સહસ્ર્યામ પછી જે અધ્યાય હોય એનું નામ આવે. તો પરમહંસોની આ શ્રીમદ ભાગવતજી છે, આ કથા છે, અને કહેનાર પણ શુકદેવજી પરમહંસ છે. આ તો ઠીક છે, ભગવાન અવસર આપે એટલે અમે કથા કરીએ, પણ ખરેખર શુકદેવજી ની જે યોગ્યતા છે તે યોગ્યતા આપણામાંથી ક્યાંથી હોઈ શકે? પણ છતાં પ્રભુ ગુણગાન ગવડાવી રહ્યો એટલે એમની જ વાણી છે, એટલે આપણને એમની વાણી મધુર જ લાગે.
અને એટલા માટે વખતનો વિચાર કર્યા વગર હરિને ભજવા. ભાવનગરના કે કોઈ રાજા હતા, દેવામાં બહુ ઉદાર. સવાર પડતાની સાથે જ લોકો લાઈનમાં લાગી જાય અને જે હાથમાં આવ્યું હોય ભંડારમાંથી આપી દે, આટલી બધી ઉદારતા. એટલે મંત્રીને ચિંતા થઈ કે મહારાજ, આપણા ખજાનાનું હવે તળિયું દેખાય છે. ખમૈયા કરો, ભલા થાવ બાપુ. પણ જેને ઉદારતા ભગવાને આપી હોય ને, એને કોઈ રોકી ન શકે. એના હાથમાંથી નોટ ખીચામાંથી બહાર આવી જ જાય. ડોક્ટર સાહેબ છે ગોરડિયા એમ કે બહુ પુણ્ય કર્યા હોય તો એનો હાથ ખીચામાં જાય, બાકી બધું થાય પણ એ થાય નહીં. બહુ કઠિનમાં કઠિન વ્રત આ છે. મંત્રીએ કીધું મહારાજ, ભંડાર ખાલી થયો છે, હવે ખમૈયા કરો. ત્યારે મહારાજે કીધું કે આ મારો વખત છે, આ મને કરવા દે તો. પણ મંત્રીએ દલીલ કરી કે ના મહારાજ, આ તો જ્યાં સુધી ખજાનો ભરેલો છે ને, આ ત્યાં સુધી જ તમારી પાસે આવશે, પછી નહીં આવે. જેમ ગોળ ઉપર માખી ક્યારે આવે, ગોળ હોય તો. પણ રાજા ઉદાર એટલે ઉદાર. ઉદાર ચરિતા નામ તો વસુધૈવ કુટુંબકમ. જે ઉદાર છે એના માટે આ પૃથ્વી કુટુંબ સમાન છે. ગમે તેના માટે દેવાનું થાય એટલે એ આપી દે. રાતનો સમય થયો, 12 વાગ્યા. મંત્રીને બોલાવ્યા. તે પેલા રાજાએ બધી વ્યવસ્થા કરી દીધેલી. મંત્રીને એમ થયું કે આજે શું કઈ મહારાજ દંડ તો નહીં આપે, કઈ ભૂલ થઈ હશે રાજ્યમાં. મંત્રી આવી ગયા. 12 વાગ્યાનો મધરાતનો સમય છે. મહારાજ એકલા જ છે ત્યાં. અને કહ્યું મંત્રીને કે મંત્રી, આ પાટ છે, બાજોડ છે, કપડું એના ઉપર મૂક્યું છે, નીચે છે, એને આપ ખોલો. મંત્રી ગયા, ખોલ્યું તો ત્યાં ગોળની ભીલી હતી. હવે તો ગોળની ભીલી નાની નાની આવડી થઈ ગઈ છે. પેલા આવડી આવતી મોટી. ડબ્બો ભરી લ્યો એટલે મહિનો 2 મહિના ચાલે. બધું નાનું થતું ગયું. માણસ નાનો થતો ગયો, માણસનું મન નાનું થતું ગયું, કપડા ટૂંકા થતા ગયા, મન ટૂંકા થતા ગયા. એમ વસ્તુ પણ ધીરે 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 ટૂંકી થઈ. મહારાજની આજ્ઞાથી મંત્રીએ કપડું ઉચક્યું, ગોળની ભીલી જોઈ અને મંત્રીએ કહ્યું મહારાજ, શું કહેવા માંગો છો? તો કે મંત્રી, આપને ખ્યાલ નહીં આવ્યો છે કે માખી અહીંયા 12 વાગ્યાનો સમય છે, ગોળ છે, માખી લાવી આપો. ત્યારે એ મંત્રીએ એમ કીધું કે મહારાજ, અત્યારે માખીનો વખત નથી. બસ રાજાએ એ જ કીધું કે મંત્રી, મારે તમને એ જ કહેવું છે કે જ્યારે વખત હોય ને ત્યારે આ ભજન કરી લેવું, સત્કર્મ કરી લેવું. આ સંપત્તિ ભેગી કરી છે એ ભજનમાં વાપરી, નહીં તો સમય ફરી પાછો આવતો. पंछी पानी पीने से सरिता घटे नहीं, अरे पंछी पानी पीने से सरिता घटे नहीं, धर्म के धन ना घटे सहाय करे તો ભગવાન આપણને સહાયતા કરે. ભગવાનનું છે, ભગવાનને અર્પણ કરીએ. અરે વિભુનિષ્ઠ બનીએ, વ્યક્તિનિષ્ઠ ન બનીએ, વસ્તુનિષ્ઠ ન બનીએ. કોઈ દી વિચાર કર્યો છે કે આ હવા મફત આપે છે, એને સવારે ઉઠીને માથું નમાવા જવું જોઈએ? આ લાઈટ ચાલુ છે, એનું બિલ ભરવું પડશે. તો ભગવાનને માટે આપણું બિલ કયું? એને યાદ કરવા. એટલે વખતનો વિચાર કરીને જીવનને આગળ વધારવું જોઈએ. હવા દેખાતી નથી પણ છે ખરી. જો આખું મંડપ હલ્યા કરે છે ત્યારે આપણને લાગે
એમ ભગવાન સર્વત્ર છે, પણ મારી તમારી દ્રષ્ટિ નથી એટલે આપણને દેખાતા નથી. જો દ્રષ્ટિ બદલાઈ જાય તો સર્વમાં સર્વત્ર સર્વદા ભગવાનના દર્શન થાય જ. તો શ્રીમદ ભાગવત પોતે પોતાના કઈ રીતે વખાણ કરી શકે? બડાઈ ના કરે, બરો ન બોલે ગો, અબે હીરા મુખ સે ના કહે, આંખો મારા આ અમૂલ્ય એવો શ્રીમદ ભાગવત છે, એની કિંમત ન થઈ શકે. ગમે એટલું અર્પણ કરો પણ એની કિંમત ન થઈ શકે. આ જગતની અંદર 3 વસ્તુ બહુ દુર્લભ છે. દુર્લભમ ત્રયમેવૈતત દેવાનુગ્રહ હેતુકમ. હવે ગણજો આંગળીના વેઢે. મનુષ્યત્વમ, આ મનુષ્યપણું દુર્લભ છે, રસ્તામાં નથી મળતું ભાઈ. કેટલા 84 ફેરા ફરતા 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 મનુષ્ય દેહ મળ્યો છે. એટલે શાસ્ત્ર એમ કે છે કે મનુષ્યત્વમ, પછી એની મનુષ્ય થયા પછી મુમુક્ષુત્વ, મને મોક્ષ મળે, હું ભગવાન ન થઈ જાઉં, ભગવાન મારા થાય, આવી ભાવના આવે એને મુમુક્ષુત્વમ કહેવાય. હવે મનુષ્યત્વ મળે, મુમુક્ષુત્વની ભાવના થાય તો શું કરવું પડે? મહાપુરુષ સંશય, સંતોનો સંગ કરવો પડે, મહાપુરુષ પાસે જવું પડે. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ, તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. હવે વ્યાસજી મંગલાચરણની શરૂઆત કરે છે. આ મંગલ એટલે મમ પાપમ ગલયતિ ઇતિ મંગલ. આપણું પાપ ગળી જાય સાહેબ. સોની પાસે જઈએ તો સોનું ગાડી આપે, ચાંદી કદાચ ગાડી આપે, લુહાર પાસે જઈએ તો લોખંડ ને ગાડી આપે, પણ પાપ ગાળવાની શક્તિ અથવા એનો બીરામીટર મીટર કોઈની પાસે નથી. એ ભાગવતજી. આમાં ઘણા વડીલોને અનુભવ પ્રમાણે ખબર પડે જ. જેમ જેમ અનુભવ થાય એમ ખ્યાલ આવે કે આ ભગવાનની કૃપા છે. ભગવત કૃપા સિવાય કઈ શક્ય નથી. પણ આપણે કરીએ શું? લગ્ન પ્રસંગ કરીએ, કોઈનો ફોન આવે તો કે ભાઈ રસોડાની વ્યવસ્થા થઈ ગઈ? તો કે હા, ઠાકોરજીએ રસોડું સોંપડાવી દીધું છે, રસોઈયાને પૈસા આપી દીધા છે, બધી વાત થઈ ગઈ છે. લાઈટ વાળાને તો કે હા, ઠાકોરજીની કૃપાથી લાઈટ વાળાની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. ભાઈ સંગીત વાળા, સારા સારા ગાયકો, સારા વાદ્યકો એને પણ લાવવા પડશે. તો કે હા, ઠાકોરજીની કૃપાથી એમની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. આ બધા તમે કચ્છમાં સાંભળતા જ હશો. બધી દિવ્ય વિભૂતિઓ છે. કોઈનો કંઠ સારો છે તો કોઈના હાથમાં સરિતા અને સરસ્વતી બંને રમે છે. કોઈને મુખમાં રમે, કોઈને હાથમાં રમે, કોઈને હૃદયમાં રમે. એ તો કલા. તો હું વાત આપને કરતો હતો સંગીતની તૈયારી. મેં સવારે વાત કરેલી ને કે લિંક પરમાત્મા આપે ત્યાં સુધી ચાલે, ફરી પાછી એમને એમ થાય કે ફ્યુઝ ઉડાડવા જેવો છે એટલે આપણે પાછા સીધા હાલે આવીએ, ફરી પાછી આપણી પરીક્ષા કરે, ખેંચી લે. હા, તો શ્રીમદ ભાગવત અને એનું આ મંગલાચરણ, પાપ ગળવાનો એક જ જગ્યા, એક જ રસ્તો શ્રી હરિનું ભજન છે. બીજે ક્યાંય ન થઈ શકે. કોઈની પાસે એની તાકાત નથી.
રામાયણ જીવનનું શિક્ષણ આપે અને ભાગવતજી મૃત્યુ કેમ આપણું સુધરે એનું શિક્ષણ આપે. મરતાંય આવડવું જોઈએ. ઘણા લોકોના જીવનની આગળ આશ્ચર્ય ચિહ્ન હોય, ઘણા લોકોના જીવનની આગળ પ્રશ્નાર્થ ચિહ્ન હોય. આપણને જ પ્રશ્ન થાય કે ભાઈ આ માણસનું જીવન તો જુઓ કેવું છે. પણ કોઈકનું જીવન એવું હોય કે પ્રશ્ન જ ન રહે, કેવલ પ્રભુ જ બચે. આ બધું સમય જતા થાય, સહન કરવું પડે. હા, ક્યારેક તરી પણ જઈએ, ક્યારેક મરી પણ જઈએ, પણ ભગવાનને સોંપી દઈએ તો એ આપણી રક્ષા કરે. तो कर ले श्रृंगार चतुर अलबेली, साजन के घर जाना होगा. એટલે ભગવાનને ત્યાં જવું પડશે. એક દિવસ એવો સમય આવી જશે, શૃંગાર કરવાનો. શેનો શૃંગાર કરીશું? હાથમાં લઈએ કીર્તા. ત્રણ વસ્તુ બહુ પ્રસિદ્ધ છે. ગાંધીજીની હડતાલ, ગમે તે હોય તો ગાંધીજી હડતાલ ઉપર બેસી જ જાય અને કામ સિદ્ધ કરે. સ્વામિનારાયણની વડતાલ તમે જોઈ હશે કદાચ, વડતાલ જ્યાં ભગવાન સ્વામિનારાયણ સ્વયં પ્રગટ થયેલા. અને પછી નરસૈયાની કરતા. ત્રણે ત્રણ બહુ પ્રસિદ્ધ છે. तो कर ले श्रृंगार चतुर अलबेली, साजन के घर जाना होगा. नाहले, ये बाथरूम में जઈને નાવાની વાત નથી. હા, આ ભક્તિના ફુવારાથી સ્નાન કરી લે, નાહલે, ધોલે, શીશ ગુંથા લે, फिर वापस नहीं आना. પછી નથી આવવાનું. જો આ જન્મમાં પણ ભગવાનનું ભજન ન કર્યું તો ફરી પાછા 84 ફેરા ફરવા પડશે. અને પછી કયા કયા કઈ કઈ યોનિમાં ક્યાં ક્યાં ભગવાન લઈ જશે એની કલ્પના આ જીવોને જોઈને કદાચ ન કરી શકીએ. સર્પ છે ને, આપણે એનાથી ડરીએ, પણ સર્પ આપણાથી ડરે છે. એ તો પગ મૂકી દઈએ તો જ ડંખ મારે, બાકી એને ભય છે. ચકલી જો, આપણે તો અનાજના પીપળા ભરીએ, આ પશુ પંખીઓ ક્યારેય પીપળા ભરતા નથી, પણ છતાં એનું ચાલે છે ને. દરેકની વ્યવસ્થા ભગવાન કરી દે છે. પોપટ કે લોટ ધરાવવા જતો નથી, એને રોટલીની ચિંતા નથી, એ તો થઈ જ જાય પરમાત્મા. એટલે કબીરજી બહુ સરસ વાત કરી. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકા કહ ગયે, सबका दाता. ये तो देवा वालों ऊपर बैठा. मिट्टी बिछावन, मिट्टी उठावन. आ तो माटी છે, माटी થઈ જશે. मिट्टी में मिल जाना होगा. हे कर ले श्रृंगार चतुर अलबेली, साजन के घर जाना. આવો મંગલાચરણ કરીએ, ભગવાનને રાજી કરીએ. એનો રાજીપો હશે તો જે રજૂ કરશું એ બધું આપણું સિદ્ધ થઈ જશે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ સૌ પ્રથમ મંગલાચરણ એટલે આપણું મંગલ થાય, આપણું કલ્યાણ થાય. આ યુવાવસ્થા છે એ મંગલાચાર છે. તો યુવાવસ્થા સારી જાય તો વૃદ્ધાવસ્થા સારી જ જાય. તો ઘણા લોકોને હું જોઉં છું, તમે જોતા હશો
કે શરીર પણ સ્વસ્થ ભગવાને આપ્યું છે. કેમ? એનું બચપણ બહુ સુંદર ગયું હોય, એની યુવાની બહુ સારી ગઈ હોય, એનું ઘટપણ સારું જ હોય. આ બધું અનુભવથી ખ્યાલ આવે, આપણે જોઈએ છીએ. તો મંગલ આચરણ, સવારે ઘરેથી નીકળીએ તો પેલા ભગવાનને માથું નમાવી નીકળીએ. ભલે બહુ મંત્રો ના આવડે તો કઈ નહીં, પણ ઓમકારનો જપ તો કરીએ. 11 વખત છોકરાઓને ઓમકાર બોલાવી અને પછી ભલે ઘરની બહાર જાય, કઈ વાંધો નહીં, એ ભગવાન રક્ષા કરશે. આ મંગલાચરણ છે. ભૂદેવો સંધ્યા કરે, ગાયત્રીનો જપ કરે અને આમ જનતા માટે સવારના ઉઠી નાઈ ધોઈ નમસ્કાર કરીને ભગવાનની સાથે નમક હલાલી કરવાની, નમક હરામી નહીં. આ દેહ આપ્યો છે એનો હિસાબે આપવો તો પડે ને. શેઠ હોય સાંજે હિસાબ લે ને કે ભાઈ કેટલું વેચાણ થયું, આજે કેટલો વકરો. એમ આપણા જીવનની અંદર અંતિમ સમયે ભગવાન પૂછશે કે ભાઈ શું કરીને આવ્યો છે તું, એ તો કે લેખા જોખા થશે. મંગલ આચરણ, નમસ્કાર, વંદન. ભગવાનને 2 વસ્તુ બહુ પ્રિય છે, ચંદન અને વંદન. વંદનથી માર્કંડેય મુનિનો ઉદ્ધાર કર્યો અને ચંદનથી કુબ્જાનો. એ કથા આગળ આવશે કુબ્જાની. પણ ભગવાનને આ બંને વસ્તુ બહુ પ્રિય છે. બદ્રીનાથમાં આટલી ઠંડીમાં પણ ભગવાનને ચંદનથી લેપ કરવામાં. કેમ? ભગવાન સાક્ષાત નારાયણ ત્યાં અત્યારે પણ તપ કરે છે. હવે નારાયણને તપની શું જરૂર? પણ તપ વગર ચાલે જ નહીં. તપ ઉપર તો આ જગત ચાલે છે. આ વિશ્વના ચક્ર છે એ તપના ચક્ર છે. જેટલી સહન શક્તિ હોય, જેટલું તપ કરીએ એટલું પતન ઓછું થાય. અને થાય તોય એ પાછળ ઉભેલો આપણને બચાવી. તો અત્યારે પણ ત્યાં ચંદનથી લેપ કરવામાં આવે. લક્ષ્મીજી બહાર છે. આપ ગયા હશો બદ્રીનાથમાં. લક્ષ્મીજીને અંદર પ્રવેશ નથી, કારણ કે જ્યારે તપ ચાલુ હોય ત્યારે એકાંત અને એકલાની આવશ્યકતા. લક્ષ્મીજી બહાર પ્રતીક્ષા કરે છે ભગવાનની. અને ભગવાન તપોમૂર્તિ નારાયણ તપમાં વ્યસ્ત છે. એટલે એટલું બધું કષ્ટ સહન કરીને આપણે ત્યાં જવું પડે છે યાત્રા કરવા. હવે તો યાત્રાઓ બહુ એવી મજાની થઈ ગઈ છે. 7-8 હજાર રૂપિયા આપો એટલે સુતા સુતા જવાય. પાછો સવારનો નાસ્તો તો તૈયાર હોય જ, ગરમ ગરમ. ભોજન બી બહુ સરસ આપે. બપોરે પાછા અમુક વૃદ્ધો ડિમાન્ડ કરે કે ભાઈ કઈ વ્યવસ્થા છે નાસ્તાની, તો એ પણ હોય. સાંજે તો પાછું પાકું ભોજન હોય. કોઈને મીઠું ભાવતું હોય તો કેક કઈ મીઠાઈ કરી છે કે નહીં, એની વ્યવસ્થા હોય. અને સરસ મજાના દર્શન કરતા કરતા પાછા ઘરે આવી જઈએ. પેલા એવી યાત્રા હતી, આપણે તો જોઈ નથી પણ સાંભળી તમને કહું કે આખા ગામ ભેગું થાય, એને તિલક કરે, ઢોલ વાગતો હોય, જેમ સામૈયું કરે એમ જ્યારે વિદાય થાય ત્યારે એક નાનો પોટલો ભેગો લીધો હોય અને હરિનું નામ સાથે હોય, પૈસા ન હોય, અહીંથી ચાલીને જવાનું, પગમાં ચંપલે ન હોય, અને એ પાછા આવ્યા તો આવ્યા. એટલે એની યાત્રા કહેવાય. યા એટલે જા, ત્રા એટલે સહન કરવાની ત્રેવડ હોય તો. બાકી અત્યારે તો થાળી આખી ભરેલી હોય, જમીન પછી દર્શન કરવાની લાઈનમાં ઉભા રહેવાનું હોય તો કે નહીં આપણે હવે ફરીથી કરીશું. એટલે આ ફરી તારો નંબર નહીં લાગે. આ કેટલાય પુણ્ય કરે ત્યારે લાગ્યો છે, દર્શન કરી લે. યાત્રા એટલે જેમાં કષ્ટ પડે પણ છેલ્લે છેલ્લે મિષ્ટ લાગે, ઇષ્ટ લાગે, કારણ કે ઈષ્ટની કૃપાથી બધું મિષ્ટ થઈ જાય છે. તો મંગલાચરણ
સત ચિત્ત અને આનંદની ચર્ચા કરી. પરમાત્મા સત સ્વરૂપ છે, પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ છે અને પરમાત્મા આનંદ સ્વરૂપ છે. મારા તમારામાં સત કદાચ ઓછું હોય, પરમાત્મા પૂર્ણ છે. સત્વ ગુણ ઓછો હોય એવા ઘણા મહાત્માઓ અને ઘણા સંસારી હોય છે કે જે મસ્ત રીતે જીવતા હોય. મારાથી એટલે બોલાઈ જાય. હું ઘણા લોકોને વર્ષોથી જોઉં છું, એમનું જીવન મને આનંદ આવે કે વાહ, પ્રભુની આ તો સાચી કૃપા છે. और चाहिए क्या, कौन क्या ले गया है ऊपर, सब इधर छोड़ के ही जाएगा और सब ऐसे ही छोड़ के ही गए हैं. તો આપણામાં રજોગુણ, તમોગુણ અને સત્વ. સત્વ ઓછો છે, રજોગુણ એનાથી વધારે અને તમોગુણ એનાથી વિશેષ છે. પણ આ ત્રણેય ગુણથી આપણે સવારથી સાંજ સુધી કર્મ કરીએ છીએ, એ જરૂરી છે. મહિનામાં એકાદ દિવસ એવો આવે અને આપણે કહીએ કે આજ તો શું મજા આવી, ત્યારે સમજવાનું કે આજે તમે સત્વથી ભરાઈ ગયા છે. સત્વ ગુણ તમારામાં પ્રસરી ગયો છે. અને ક્યારેક બધું બહુ સારું કામ કર્યું હોય પણ એટલો દિવસ ખરાબ જાય ત્યારે સમજવાનું કે આપણામાં રજોગુણ અને તમોગુણનો પ્રવેશ થયો. આ બધા દૈત્યો છે, ગમે ત્યારે આવે, ધ્યાન રાખવું પડે. હા, બાર ચોકીદાર બેસાડીએ જેમ એમ આ પણ એક નગરી છે સાહેબ, એમાં 9 દ્વાર છે. 9 દ્વારે પુરે દેહી નૈવ કુર્વન કારયન. તો પરમાત્માને સર્જનમાં મોહ નથી, પાલનમાં અહંકાર નથી, વિસર્જનમાં શોક નથી. એટલે સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. અચ્છા, પરમાત્મા કરે છે શું? તો વિશ્વોત્પત્યાદિ. આ વિશ્વનું પાલન, પોષણ અને સર્જન અને છેલ્લે વિસર્જન પરમાત્મા કરે છે. પણ એનો પરિચય આપશો, કઈ રીતે કરે છે? તો કે ભગવાન આપણા ત્રણ તાપને દૂર કરે છે. આ એનું કર્મ છે, સ્વભાવ, પ્રકૃતિ. એની પાસે જઈએ એટલે આપણા ઉપર કૃપા કરે છે. સત ઘન, ચિત્ત ઘન અને આનંદ ઘન છે. ઘન એટલે એકદમ ભરાયેલ, પૂર્ણ છે. અને જગતમાં એના સિવાય બીજું કોઈ પૂર્ણ છે જ નહીં. પંચ મહાભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, પંચ મહાભૂત છે. પંચ તન્માત્રાઓ છે, રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ છે. પંચ જ્ઞાનેન્દ્રિય છે, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, જીહવા અને ઘ્રાણ. અને પંચ કર્મેન્દ્રિય, વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ. મહારાજ આ બધું સંસ્કૃતમાં શું બોલી ગયા? આ બધા હાથ છે ને બધી ઇન્દ્રિયો છે, એના બધાના નામ બોલ્યા સંસ્કૃતમાં. એટલે ગુજરાતીમાં કહી દઉં, આ પરમાત્મા જ બધું કરે છે. 24 તત્વ છે અને 25મો એમાં પ્રાણ પૂરનાર પણ આ પરમાત્મા છે. એની ચર્ચા પણ આગળ સાંખ્ય શાસ્ત્ર લઈશું ત્યારે કરીશું. અહીંયા કને ભગવાનનો સ્વરૂપ પરિચય, ભગવાનનો સ્વભાવ એટલે પ્રકૃતિ અને ભગવાનનું કાર્ય. તો ભગવાનનું કાર્ય શું? તો કે પાલન, પોષણ, સર્જન અને વિસર્જન. ભગવાનનો સ્વભાવ અને પ્રકૃતિ શું? તો કે ત્રણ તાપનો વિનાશ. આધિદૈવિક, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ ત્રણે પરમાત્મા દૂર કરી શકે. આધિ એટલે મનથી રોગ, કાંઈ ન હોય જાતે ઉભો કરીએ એને પણ કહેવાય આધિ. મોબાઈલ ન હોય તો દુઃખ થાય કે મારે નથી, એટલે વસ્તુનો અભાવ, એને કહેવાય આધિ. પછી આવ્યો વ્યાધિ, તો એ તો બહુ પ્રસિદ્ધ શરીરના રોગ છે, એને વ્યાધિ કહેવાય. અને ત્રીજું ઉપાધિ,
ફોન હતો, ફોન નતો તોય દુઃખ. હવે ફોન આવ્યો તો બધા પહેલા તો હવે આવી ગયા મોબાઈલ, નહીં તો બાજુમાં ફોન હોય તો બોલાવા જવું પડે કે ભાઈ તમારો મોહનભાઈ ફોન આવ્યો છે, આવો ને. એટલે વસ્તુ હોય તોય ઉપાધિ, ના હોય તોય ઉપાધિ. અને આધિ જે છે એ શરીરની આધિ દૂર કરે. શ્રીમદ ભાગવત અને ભગવાન કૃષ્ણ વાંગમય સ્વરૂપ એટલે કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. વયમ નુમઃ અમે બધા નમીએ છીએ. નવમી નુમઃ નુમઃ. એક જણ ભગવાનને નમીએ એના કરતા બધા સાથે નમીએ તો ભગવાન વેલો સાંભળે. આપણે કલેક્ટરને આવેદન પત્ર આપવું હોય તો અહીંથી એકાદ બે જણીએ તો ના સાંભળે, પણ આખા ગામની અરજી થાય અને ગામ જાય તો પછી ને સાંભળવું પડે. એટલા માટે બહુવચનનો ઉપયોગ કર્યો છે. નહીં તો વ્યાસજી અને શુકદેવજી એક એક જ છે, બધા સામે એક શ્રોતા અને એક વક્તા. તો એક એક શબ્દની આમાં કિંમત છે. વયમ નુમઃ. હું એક નહીં, અમે બધા નમીએ છીએ અને બધાને સાથે જ લઈને ચાલીએ. એટલે પ્રભુ ભગવાન એ કામ બહુ દિવ્ય જ થાય. દિવ્યેશ હોય ત્યાં દિવ્ય જ થાય, કારણ કે દિવ્યનો ઈષ્ટ છે ને ભગવાન. તો ભગવાનને વંદન કર્યા. પ્રભુ આપ અમારું મંગલ કરો. 88,000 ઋષિઓ નૈમિષારણ્ય બધા ભેગા થયા હતા. એક ક્ષણ માત્રમાં જે જગ્યા ઉપર જવાથી મારું તમારું મન શાંત થાય, આ મનોમય ચક્ર જ્યાં જઈને બેસી જાય એને નૈમિષારણ્ય કહેવાય. પછી આપણું ઘર હોય તો પણ એ નૈમિષારણ્ય. ઘણી વાર આપણે કહીને મંદિરમાં શાંતિ નથી કરતા, વાતો કરતા હોય, ઘણા આવે છે એવા. આ મન શાંત થાય એ નૈમિષારણ્ય. અત્યારે આ નૈમિષારણ્ય છે, કારણ કે આપણું મન ભગવાનમાં ધીરે 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 લાગી જાય. કથા કહેનાર વક્તા અને શ્રોતાની ચર્ચા કરે છે. શૌનકજી ઉંમરમાં મોટા છે પણ નીચે બેઠા છે, અને સૂતજી નાના છે પણ ઉપર બેઠા છે. હવે સૂતજી કોને કહેવાય કે બ્રાહ્મણ પિતા હોય ને ક્ષત્રિય માતા હોય. સૂતજી બન્યા એમાંથી. પણ એકેને અભિમાન નથી. એકની પાસે જ્ઞાન છે તો એકની પાસે વિવેક અને વિનમ્રતા છે. અમને ઊંચે એટલા માટે બેસાડ્યા કે આ દ્રષ્ટિ પડે, કથા કરવાનો આનંદ આવે, બધાને નજર પહોંચે અને વાત જે છે એ કહી શકાય સારી રીતે. એટલે બાકી તમે પણ સરખા અને અહીંયા બેસનાર પણ સરખા, બધા સમાન છે ભગવાનના દરબારમાં. તો હૃદયમાં બધાને અંધકાર વ્યાપ્ત હતો. આ કળિયુગની અંદર કહ્યું કે કઈ એવો ઉપાય કે શું કરીએ કે જેનાથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય વધે. આપ અમને કહો. પ્રશ્ન કર્યો ને આગળ ચર્ચા કરી. સંસારમાં જો કંઈક મળી જાય તો મનને શાંતિ મળે. બધું મળ્યા પછી શાંતિ નથી મળતી. બજારમાં 500 રૂપિયા કિલો, 800 રૂપિયા કિલો કાજુ કતરી મળે, કાજુ દ્રાક્ષ પણ મળી જાય, પણ ક્યાંય વેચાય છે? કોઈ દુકાનવાળા પાસે શાંતિ છે નહીં. એટલે આપણે જ ઊભી કરવી પડે. સમજી લેવાનું, દુઃખી થઈએ તો પણ આપણા લીધે જ આપણે થઈએ, સુખી થઈએ તો પણ આપણે આપણા લીધે જ થઈએ. ભગવાનને દોષ ન દઈએ. એને તો આપણને આ શરીર આપીને જ આપણા ઉપર બહુ કૃપા કરી છે, અનુગ્રહ કર્યો છે. તો કંઈક આપ એવો ઉપાય બતાવો કે જેનું ચિંતન કરીએ અને જેના ચિંતનથી કંઈક અમારું મંગલ થાય, એવો ચમત્કાર બતાવો. એટલે કથાની શરૂઆત કરી કે ભાઈ કલ્પવૃક્ષમાં કોઈ એવી તાકાત નથી, ચિંતામણીમાં એવી કોઈ તાકાત નથી કે તમને ભગવાન સુધી લઈ જાય. કલ્પવૃક્ષ પાસે બેસો તો માંગો એ મળે ખરું, પણ ભગવાન મેળવી ના. સોનાના હાર પહેરવા મારો કોઈ વિરોધ નથી, હા, કંઠી પહેરવી
પણ કંઠી સોનાની 200 ગ્રામની પહેરીએ કે 500 ગ્રામની પહેરીએ એનાથી ભગવાન ન મળે. એને ડોક કહેવાય. ગણું તો એને કહેવાય કે જે ભગવાનના ગુણગાન હે ને. તો 3 તાપને દૂર કરનાર, આદિ વ્યાધિને દૂર કરનાર પરમાત્મા છે. પ્રશ્ન કર્યો કયું તો પછી ભજન કરી લો. કેમ? આયા હે સો જાયેગા રાજા रंग फकीर अरे आया है रब जाएगा राजा रंग फकीर कोई सिंहासन चल गए कोई बांध गए जंजीर. તો રાધાને યાદ કરી અને એની આરાધના કરવાની. આ અપરાધ શબ્દ છે ને એ રાધામાંથી ઉત્પન્ન થયો છે. અપગતા રાધા યસ્માત સહ અપરાધ. આ કોઈ સામાન્ય લૌકિક ઉદ્ઘાટન હોય તો દીવો પ્રગટાવવાની એ ના પાડે છે. નારિયેળ નહીં ફોડવું. કેમ કે પેલા લોકો વિરોધ કરશે. આ આપણા દેશની સ્થિતિ છે. કહેવાની બિન સાંપ્રદાયિકતા છે. રાજકારણની અંદર ધર્મ જોઈએ પણ ધર્મમાં રાજકારણ ના ચાલે. હું અહીંથી ઉતરી અને ત્યાં કથા સાંભળવા આવી શકું, મારાથી સંભળાય, પણ તમારે કોઈ અહીંયા બેસવું હોય તો એ શક્ય નથી. એમ રાજકારણની અંદર ધર્મ આવે પણ ધર્મમાં રાજકારણ બેસી જાય તો પછી એ ધર્મ ધીરે ધીરે ધર્મની ઇમારતને ઉધઈ લાગી જાય છે. ઉધઈ લાગી અને ભજન નામની દવા છાંટીએ તો પછી એનો ઉપાય થઈ શકે. તો ભગવાનના નામની ચર્ચા કરતા કહ્યું કે આપ ચિંતામણીથી ભગવાન નહીં મળે, કલ્પ વૃક્ષથી ભગવાન નહીં મળે. શ્રીમદ ભાગવતનું વાંચન કરો, શ્રીમદ ભગવત ગીતાને ભણો. એક શેઠ આયા કે ભાઈ આ ગીતા જો વાંચીએ ને તો પછી સંન્યાસી થઈ જવાય. જો આપણા બધા ઘરમાં છોકરો નાનું રમતું હોય તો એમ કે છે કે જો પેલો વાઘ આયો ખાઈ જશે, પછી તો બિલાડીથી એ બિયાય છે, ઉંદરથી પણ બિયાય છે. તો ગીતા વાંચવાથી કોઈ બાવો થયો નથી. ગીતા કહેનાર પણ સંસારી હતા. કેટલા બધા પત્ની હતા હે, આપણે ગણી ન શકીએ. આપણી કલ્પનાની બહાર છે. અને અર્જુનને પણ પોતાના ધર્મ પત્ની હતા. સાંભળનાર પણ સંસારી, કહેનાર પણ સંસારી. અને બીજા આવ્યા હોય શું બાવા થાય? શક્ય નથી. એક શેઠ હતા, એને કથા રોજ સાંભળવા જાય. આગળ બેસે, મારા ફેરવે એટલે મહારાજને સ્નેહ થઈ ગયો એટલે એમની રાહ જોવે કે હજી પેલા આવ્યા નથી શેઠે. પણ શેઠ એક દિવસ કીધું કે કાલ હું મોડો આવીશ. એટલે વક્તાએ કીધું સારું. પણ એ વખતે પૂછ્યું નહીં. બીજા દિવસે શેઠ મોડા આવ્યા. કથા પૂરી થઈ એટલે પૂછ્યું કે કેમ મોડું થયું આજે? તો કે હું આપને કહી ગયો હતો પણ કારણ તો બતાવો. તો કે છોકરો જીદે ચડ્યો હતો કે મારે કથામાં આવવું છે. એટલે મેં એને બહુ સમજાયો કે તારે હજી કથા નથી કરવાની, હજી તો લગ્ન કરવાના છે, સંસાર માનવાનો છે. એ શેઠને બીક હતી કે ક્યાંક આ બાવો થઈ જશે તો. બોલો, આ ગુપ્ત વાત છે એ કહી દઉં. તમે બધા ઘરના જ છો, તમને કદાચ હશે આ કંઠસ્થ. કહી દઉં ને. વાત બાર જાય ના તમથી છુપાવાય, વાત બાર જાય ના તમથી છુપાવાય ના, વાત બાર જાય ના તમથી છુપાવાય ના, વાત બાર જાય ના તમથી છુપાવાય ના, વાત બાર જાય ના તમથી છુપાવાય ના.
વાત બાર જાય ના તમથી છુપાવાય ના વાત બહાર જાય ના તમથી છુપાવાય ના તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના જગતમાં એવો કોઈ દાખલો બતાવો જગતમાં એવો કોઈ દાખલો બતાવો ગીતા વાંચીને કોઈ થયો હોય બાવો વાંચીને કોઈ થયો હોય બાવો હે પ્રભુજીની વાણીને આમ વગવાય ના 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 તમે રહ્યા ઘરના બીજા છુપાવાય. તમે નયનથી કહેવાય ના તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના કૃષ્ણ કનૈયા. એટલે ભગવાનનું નામ હૃદયસ્થ થવું જોઈએ. કંઠસ્થ તો અમને છે, પણ કંઠમાંથી હૃદયમાં આવે એટલે ભગવાન પ્રસન્ન થાય છે. તો નાનપણથી જ ભગવાનનું નામ લેતા શીખવીએ. પ્રશ્ન પૂછ્યો હતો, કયું ચિંતામણીને કલ્પ વૃક્ષથી કઈ નહીં થાય, ભગવાન નામથી જ થશે. બધા જ શાસ્ત્રોનો સાર એ શ્રીમદ ભાગવતજીમાં છે. સુતજી કહે માટે સાંભળો, લોકોને મોટામાં મોટો ભય મૃત્યુનો છે, અને આ મૃત્યુ લોક છે. અહીંયા બધાએ જવાનું છે, કોઈ અમરપટો લઈને આવ્યું નથી. એક દિન જવું પડશે આ જગતને છોડીને. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહારાર્થે ન ત્વં શોચિતુમર્હસી 7 દિવસ નક્કી છે. સોમ, મંગળ, રવિ, શનિ જે આવ્યો એ ખબર નથી કયો આવશે, અને ભગવાનને ખબર છે. પણ ભાગવતજીને શરણે જઈએ તો ભયથી મુક્ત થઈ. જેમ પરીક્ષિત રાજા ભયથી મુક્ત થઈ ગયા, તો ભયમાંથી મુક્ત કરવાનું કામ શ્રીમદ ભાગવત કરે છે. જીવું સામે ફરે છે એ અભિમાન તારે મારા બોલે એના મુખમાં ફણીનામ નિવાસે. સર્પોને પણ અમૃત પ્રાપ્ત થયેલું. હા, પછી તો ભગવાને એમાં વિષ મૂક્યું. સ્વર્ગે સુધા વસતી વૈ વિબુધા વદંત. વિદ્વાનો કે છે આટલી જગ્યાએ અમૃત રહે છે. સ્વર્ગમાં
ત્યારે ના પાડી, ના ના, સમુદ્ર તો ખારો છે, એમાં ક્યાં અમૃત હોય? ક્ષારમ ક્ષયઃ, ચંદ્રમાં તો ક્ષીણ થાય છે, એમાં અમૃત કઈ રીતે હોઈ શકે? જે અમૃતમાં અમૃત હોય એ તો ક્ષીણ ના થઈ શકે. વધુમુખે પતિમૃતિ ગરલમ પતંતી, અને સાપના મુખમાં અમૃત ના હોય, એમાં તો ઝેર ગળે છે, તો કે અમૃત છે ક્યાં? એટલે કહ્યું ભાગવતજીમાં અમૃત છે. કદાચ મૃત્યુ આવે તો એનાથી પ્રેમ કરીએ. મરને સે સબ જગ ડરા, બધાને ડર છે. હા, એમ કે લાવો હજી આટલું કામ કરીને પછી પ્રભુ મને લેજો. એક દાદા હતા, એને પોતરો, પેલા દીકરો, પછી પોતરો, પ્રપૌત્ર થયો એટલે ત્રીજી પેઢી આવી. પેલા જયારે કઈ નતું દાદા પાસે, ત્યારે લગ્નની માંગણી કરી કે પ્રભુ હવે લગ્ન કરાવો. એના લગ્ન થયા, મને દીકરો આપો. ભગવાને દીકરો આપ્યો એટલે તરત માંગણી ચાલુ. ભગવાન નવરા બેસતા જ નથી, આપણું કરે કે એમનું કરે. ચિઠ્ઠી લઈને વળી પાછી મૂકી કે પોતરો એ આપ્યો, તો કે હવે એના લગ્ન થાય એ દીધું, એની જનોઈ કરાવી આપો, પછી મને લઈ લે, કઈ ચિંતા નહીં. પાછો લેખો કરીને કેવું ભગવાન સાંભળે ને બરોબર. હવે તો આપણે જવું જ છે, એમ કે હવે બહુ જીવ્યા. ભગવાન જનોઈની વ્યવસ્થા કરાવી. ભગવાન જનોઈ કરાવે એટલે પેલો મોટો થયેલો પછી લગ્નની માંગણી કરે. લગ્ન થાય એટલે પોતરા ચાલ્યા જ કરે, એનો ચક્કર ફર્યા જ કરે. પછી ભગવાન કે હું દોરડાથી ક્યારનો તને ખેંચું છું, અહીંયા દોરડાનો ઢગલો થયો પણ તું હજી ઉપર આવ્યો નહીં. આવું છે આ મૃત્યુ. એટલે અમૃત ભગવત કથામાં છે. મરને સે સબ જગ ડરા, મેરે મન આનંદ ભરા. કબીર કે છે, હા, કબ મરી હું કબ ભેટી હું. ભગવાનની પાસે જઈશ અને ભગવાનને મળીશ. મૃત્યુ મંગલ છે, નહીં ડરવાનું. ડર લાગતો હોય તો હરીને ભજવા, ડર જતો રહેશે. ડરશો તો એ જવાનું છે જ, એ તો નક્કી છે. તો પછી શા માટે ડર રાખે? કબ મરી હું કબ ભેટી હું, પૂર્ણ પરમાનંદ. એ પરમાનંદ ને ક્યારે મળીશું? સતચિત આનંદમય સ્વરૂપ ભગવાન મને ક્યારે મળશે? દેવતાઓને પ્રશ્ન કર્યો કે તમે બધા આવા પરમાર્થી ક્યારથી થઈ ગયા? અમૃત આપી અને અમારી પાસે કથામૃત લેવા આવ્યા છો. કીધું કે અમે તમને આ અમૃત પાઈશું અને અમે પણ પીશું, પણ ના પાડી. દેવતાઓ તમે સ્વાર્થી છો, તમે દધીચીને છોડ્યા નથી, એના હાડકાથી તમે વજ્ર બનાવી અને વૃત્રાસુરને મારેલો એ તમે છો. અને આજે તમે અમૃતની સાથે સાથે સોદો કરીને કથામૃત લેવા આવ્યા છો. સુર નર મુનિ સબકી હરિતી, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. આ તો જગતનો શિરસ્સો છે. માણસ પ્રેમ કેમ કરે? સ્વાર્થ. પણ જોજો, હા, બધાને એક લાકડીએ હાંકવા નહીં. ઘણા માણસો એવા હોય છે નિસ્વાર્થ સેવા કરતા. આ બધે ફરવાનું થાય, જવાનું થાય તો લાગે કે સવારથી ઉભો હોય તો સાંજ સુધી સેવા કરે, નિસ્વાર્થ. છેલ્લે પૈસા આપો તો ના પાડે કે નહીં બાપુ, આપકે દર્શન હો ગયે હમ ધન્ય હો ગયે. અને આપણે પાછા બાપુ હોઈએ નહીં. આપણા કપડા અને વસ્ત્ર એવા હોય એટલે બિચારાના મોઢામાંથી નીકળી જાય કે ઓર કોઈ સેવા હો તો બોલના. હા, આવાય છે જગત. તો સુખદેવજી હસ્યા કે શું તમારે અમૃત ની સાથે સોદો કરવો છે? એ પ્રાપ્ત નહીં થાય. શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલાસુરા. પોતાનું કાર્ય સિદ્ધ કરવા વાળા એવા દેવતાઓ પણ સુખદેવજીએ ના પાડી કે આ તો સુખદેવ મહારાજ માટે પરીક્ષિત લઈ આવ્યા છે, એટલે હું પોતે પણ નામ નથી આપતા.
સુખદેવજીએ કહ્યું કે તમે જે વસ્તુ લાવ્યા છો એની ગણના આની સાથે ન થઈ શકે. કાચ અને મણી એને સરખાવવા શક્ય નથી. ક્વ કથા ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહાન બ્રહ્મરાતો વિચાર્યૈવં તદા દેવાંજહાસ. અરે ભાઈ, તમે બ્રહ્મરાત છો, હું વિષ્ણુરાત છું, પણ આની ગણના એની સાથે ન થઈ શકે. આ કથામૃત છે. કથા બધાને માટે સુલભ છે. અમૃત તો લેવા માટે સાધના કરવી પડે, દેવતાઓને રાજી કરવા પડે, અને અમૃત પી લઈએ પછી પુણ્ય થઈ રહે એટલે ક્ષીણે પુણ્ય મૃત્યુલોકમ વિશંતિ. વળી પાછો આપણો સમય પૂરો થાય એટલે પાછા આપણને મૃત્યુલોકમાં ધકેલી દે. એટલે અમૃત કરતા કથામૃત શ્રેષ્ઠ છે. પેલાથી અમર થવાય, પણ અમર એટલે દેવની પ્રાપ્તિ ન થાય, ભગવાનની પ્રાપ્તિ ન થાય. આ બંને 12 વર્ષ, સુખદેવજી 16 વર્ષની ઉંમરના, 16 વર્ષની ઉંમર સુધી વિષ્ણુરાત કહેવાના અને બ્રહ્મરાત કહેવાના સુખદેવજી. કારણ કે જ્યારે બંને પરીક્ષિતજી જ્યારે બંને અંદર હતા ત્યારે ભગવાન બંનેને મળવા આવેલા, ઈશ્વર મળવા આવેલા જ્યારે ગર્ભમાં હતા ત્યારે. એટલી બંને ઉપર કૃપા હતી. એટલે વક્તા અને શ્રોતા આ બંનેની વચ્ચે ચર્ચા ચાલતી હતી. ત્યાં સુખદેવજીએ કીધું કે પરીક્ષિત પરમ રસિક છે અને કહ્યું દેવતાઓ તમે જાઓ. દેવતાઓ ત્યાંથી નીકળી ગયા. આશ્ચર્યચકિત થયું, પણ નક્કી કર્યું કે કથામૃત અને અમૃતને ત્રાજવામાં તોલવામાં આવે તો કથામૃત એ તો સુધામૃતને નીચે કરીને ઉપર જતું રહે, ત્રાજવામાં નીચે પણ આમ ઉપર મહત્વ વધી ગયું. તો આવું દિવ્ય અમૃત છે. કહ્યું કે 7 દિવસ આ કથા હું સાંભળીશ, મારું મંગલ થાય. નારદજી 1-2 ઘડી ઉભા ન રહે, આખી કથા સાંભળી? તો કે હા, નારદજી આખી કથા સાંભળી. કથાનો પ્રારંભ કર્યો. ધ્યાન ભજન અને યજન કરતા કરતા નારદજી પોતાનું ભગવાનનું નામ લેતા લેતા, નારાયણનું નામ લેતા લેતા પધાર્યા છે. સંત છે એ કથા માત્રિક જીવીના છે. એટલે કથા જ જેમનું જીવન છે એવા નારદજી બધું ભગવાનને સોંપી દીધું છે. એને કોઈ મોહ નથી. હરિદાસ નહીં કભી ઉદાસ. હરિના દાસ હોય એને શું ઉદાસ થવા? અને આમે આપણું ક્યાં હાલે છે? એટલે એની અરજીમાં આપણી અરજી મંજૂર રાખવી જ પડે. તો પછી પ્રસન્ન રહેવું, ચિંતા પ્રભુને સોંપવી, આપણે ચિંતન કરવું. બધું સઘળું આપણું એ જ સંભાળે છે. અખંડ રોજી હરિના હાથમાં છે અને સઘળું એ જ સંભાળે. પુનિત મહારાજ બહુ સરસ વાત કરે છે. સઘળું સંભાળતો હો મારો રણછોડ રાય, દયા દર્શાવતો હો મારો રણછોડ રાય. ભૂલ કરું ત્યારે બુદ્ધિને દોરતો રસ્તો બતાવતો હો મારો રણછોડ રાય. ચાલી ચલાવે મને પુનિત પેઠે સાથે સાથે ચાલતો હો મારો રણછોડ. તો આ સંત છે નારદજી. ફિકર सबको खा गई, फिकर सबका पीर, फिकर की फाकी करे उसका नाम फकीर. નારદજીને કોઈ ચિંતા નથી, પણ આજે એમનું મુખ ચિંતાથી યુક્ત છે કે કેમ તમે આટલા ચિંતાથી યુક્ત છો. અને કેવા ચિંતાયુક્ત ખબર છે? માણસના પૈસા ખોવાઈ ગયા હોય અને કેવા ચિંતાથી 100ની નોટ પડી ગઈ હોય ખીચામાંથી અને પરસેવો છૂટી જાય, એમ નારદજી સંત અને છતાં આવું કેમ, તમે કેમ દુઃખી છો? એટલે નારદજીએ કહ્યું કે હું મારી આખી કથા તમને કઈ સંભળાવું છું. હું પૃથ્વીલોકમાં ગયો, ત્યાં મેં જોયું તો હું દુઃખી થયો. શું જોયું મહારાજ? પુષ્કર ગયો, પ્રયાગ ગયો. બહુ સરસ વાત કરી. નારદજી પૃથ્વી ઉપર ફરતા હતા. પૂછ્યું કે બંગલો કોનો છે? અને જવાબ સાંભળજો, ધ્યાન આપજો. તો કે ત્યાગીજી મહારાજનો. બંગલો કોનો છે? ત્યાગીજી મહારાજનો. અચ્છા, આ છોકરા રમે છે એ કોના છે? તો કે બ્રહ્મચારી મહારાજ.
છોકરા રમે છે ઈ કોના છે? બ્રહ્મચારી મહારાજના. અરે ભાઈ આ અવાજ ક્યાંથી આવે છે? તો કે મૌની બાબાના આશ્રમમાં છે. આ કલિયુગની સ્થિતિ છે. હળાહળ કલિયુગની અંદર આવી સ્થિતિ. સંત તો એનું હૃદય નવનીત સમાન છે. આવું જોઈ તેમનું હૃદય પીગળી ગયું છે. માખણને અગ્નિ પાસે રાખીએ તો જ પીગળે, પણ સંત તો બીજાનું દુઃખ જોઈને પીગળી જાય. કહ્યું કે કથાસાર જતો રહ્યો છે. તપસી ધનવંત છે અને દરિદ્ર ગૃહી જે તપ કરે છે એ લોકો 1-1 લાખ રૂપિયાના ફોન વાપરે છે. આમાં લખ્યું છે હા મારું ઘરનું કંઈ નથી કેતો, મર્સિડીઝ ગાડીમાં ફરે છે. પૈસા એની પાસે જ છે કે હવે આપણે ખાલી થઈ ગયા. સંસારી લોકો પાસેથી પૈસા જતા રહ્યા, બાવાઓ પાસે હો, સાધુઓ પાસે નહીં, સંતો પાસે નહીં, બાવાઓ પાસે નહીં. અરે બીજી આગળ વાત તો કરો, શું શું થયું કલિયુગમાં? બહુ સરસ વાત કરી. તરુણી પ્રભુતા કહે, ઘરમાં ચાલે કોનું? તો કે ઘરનાનું. શાલકો બુદ્ધિદાયક, ભાઈનું ના માને પણ શાળાનું માને. અને મહાભારતમાં કથા છે, શકુનીને ત્યાં મામા રહ્યા ને, શકુની પોતે દુર્યોધનને ત્યાં, અને વિનાશ થયો છે. શાળાને બોલાવાય, ઘરે જમાડાય, એનું સ્વાગત કરાય, એને મદદ બી થાય, પણ સલાહ એવી ના હોય. કદાચ બુદ્ધિશાળી હોય તો સલાહ બી કદાચ લેવાય, પણ ઘરમાં તો ન જ લેવાય. એ તો મહાભારત રચાય. કળિયુગની આ પરિસ્થિતિ, આખી વાર્તા ઘરમાં કોઈ પૂછતું નથી. હળાહળ કળિયુગ આવ્યો છે. બધા પૈસા કમાવામાં જ પડ્યા છે. હરિના ભજનની કોઈને ચિંતા નથી. બસ આવું બધું જોયું હૃદય અશાંત થઈ ગયું છે. ચિત્ત દુઃખી થયું અને નક્કી કર્યું કે હવે મારે વૃંદાવન જવું છે. એટલે નારદજી વૃંદાવન આવ્યા છે. ત્યાં કને એમને જોયું તો જ્ઞાન અને વૈરાગ્ય બંને સુતેલા હતા. આ ભક્તિ છે એ પણ પાંગડી થઈ ગઈ. સંત દેખાઈ ન શક્યું. એ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને પંખો નાખીને થોડું એનામાં તેજ આવે એટલે પ્રયોગ કરતી હતી. નારદજી ત્યાં જોયા, ઉભા રહ્યા. સાધુની ક્ષણ અને અન્નની કણ એ ક્યારે બગાડવી નહીં. અને એ સમયે જયારે નારદજી નીકળ્યા, સાધુ નીકળ્યા એટલે કીધું કે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. હે સાધુ મહાત્મા, આપ ઉભા રહો. દર્શન માત્રથી અમારું મંગલ થઈ જશે, દુઃખ દારિદ્ર્ય દૂર થઈ જશે. પણ કહ્યું તમે રોવો છો કેમ? અને આ બે કોણ છે? કા ઇમો વદ દેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. હે દેવી, તમારા દુઃખનું કારણ બતાવો. એટલે કહ્યું કે આ મારા બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિ કે છે હા, ક્ષણ અને કણની બહુ કિંમત છે. બધા ભણનારા ઘણા બેઠા છે એટલે કહી દઉં, ક્ષણની કિંમત જે વિદ્યાર્થી હોય એના માટે અમૂલ્ય છે. ખેડૂત ખેતરમાંથી અનાજ લઈને ભેગું કરતો હોય એના માટે કણની કિંમત છે. જો ક્ષણ છોડી દે તો વિદ્યા પ્રાપ્ત ન થાય, અને કણ છોડી દે તો ધન પછી મળે નહીં. ધન એટલે અનાજ, ધાન્ય. એક એક કણ ભેગા કરવા પડે. ખેતરમાં લઈ જાય, ખરામાં લાવે, ફૂટે અને અનાજ ભેગું થાય. સંત પધાર્યા છે, બીજાનું હિત કરનાર છે, પોતે પોતાના ફળ ખાતા નથી. એવા નારદજી છે. સંતો પોતે પોતાના ફળ ખાય નહીં, બીજાને વેચી દે. આ ઝાડ વારે, આ ઝાડ છે ને, ઝાડ પરોપકાર કરે છે, બીજાને માટે જીવે. નદી બીજાને માટે વહે છે, ગાય બીજાને માટે દૂધ આપે, એમ સંતો બીજાને માટે પરોપકાર કરે.
આ ઝાડમાં હે પોતે પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી વૈજ્ઞાનિકો સ્વીકારે છે, પણ જેની બહુ બુદ્ધિ છે ને એ લોકો સ્વીકારતા નથી. ઝાડમાં જીવ છે. પોતાની કથા કહી રહી છે કે ઉત્પન્ન થઈ દ્રવિડ દેશમાં